बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। शैलो अहम अस्मि, હું જ ગિરિરાજ છું. પરમાત્માએ સ્વયં એમના શબ્દમાં કહ્યું, હું ગિરિરાજમાં નથી, હું જ ગિરિરાજ છું. એ માટે એક વિશેષ છે. ગિરિરાજજીને જ્યારે પરમાત્મા ધારણ કરે છે, બોલીએ ગોવર્ધન ગિરિધાર કી જય. જ્યારે ધારણ કરે છે ત્યારે કહેવું શું છે? આકાશ સૂક્ષ્માથી સૂક્ષ્મ, પછી વાયુ. કોઈ આકાશને હજી ભ્રાંતિથી બદ્ધ કરી શકે, ચાર બાજુ દિવાલ કરીને, કે આકાશને મેં બદ્ધ કર્યું આ મારું. કોઈ વાયુને પણ પ્રાણાયામ દ્વારા પકડી શકે. અગ્નિ, જળ અને પૃથ્વી. અગ્રમાં અઘરું કંઈ ધારણ કરવાનું હોય તો પૃથ્વી વધુ સમય સુધી ધારણ ન કરી શકાય. પરમાત્માને કંઈક એવું કહેવું છે કે આકાશથી માંડીને પૃથ્વી સુધીનું, અને આ પાંચે પાંચ મહાભૂત એમાં આવી ગયા. કારણ કે આકાશ વાળું તેજ જળ હોય તો પૃથ્વી આવે. આ બધું મારા નિયંત્રણમાં છે. અને જો એવું જ હોય, અને વળી જ્યારે ધારણ કરે છે, અને ખાલી ધારણ નથી કરતા, આશરો પણ આપે છે સમગ્રને. હજારો, જે વર્ણન કર્યું છે ભગવાન વ્યાસે, હજારો ગોપીઓને એનું બોધન પણ, બધું જ એ કલ્પના કરી શકાય. એટલે પરમાત્મા કહે છે કે આ બધાનો આધાર આપનારો, આ બધા મારા વશમાં છે. માટે આ કોઈ એકના નથી, આ કોઈ એકની સંપત્તિ નથી. ચાર દિવાલ બાંધીને જો આપણે કહીએ આ ઘર મારું, આ ઘર મારું, અને માટે ઘરમાંથી આસક્તિ છોડવા કહીએ છીએ. વાયુથી પ્રાણ નિયંત્રણ કરીને, યમ નિયમાદી આસનો કરીને, જો કોઈ યોગની સિદ્ધિ મને પ્રાપ્ત થઈ હોય તો યોગની સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ? વાયુ કોનો છે? નિયંત્રણ તમે કર્યું, પણ છે કોનો એ વાયુ? એ પરમાત્માનું. માટે એને નિયંત્રિત કરીને જે પણ શક્તિ પ્રાપ્ત કરીએ પેલા પરમાત્માની છે, યાદ રાખીએ. કારણ કે જયારે આશરો લીધો બધાએ ગોવર્ધનજીની નીચે, ત્યારે શું શ્વાસ નહોતા લેતા? આચમન નહીં કર્યું હોય? આકાશ વગર રહી કેવી રીતે શકે નીચે? વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વી. પૃથ્વી એટલે એમાં ઔષધ. પૃથિવ્યામ ઔષધયઃ ઔષધિભ્યોન્નમ અન્નાત પુરુષઃ. આખી જે સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરી, કહે છે કે પૃથ્વીની ઉપર જે કંઈ પણ છે એ બધું મારું જ છે, માટે બધાનું છે. કારણ કે પરમાત્મામાંથી જ આપણી ઉત્પત્તિ થઈ છે. આ માલિકી ભાવ કાઢવા માટે પરમાત્મા આવી કંઈક અજબ લીલાઓ કરે છે. આવું થઈ ગયા પછી હવે જો અત્યાર સુધી જે બાળ લીલાઓ થતી હતી ને, પૂતના, વત્સાસુર, અઘાસુર, વૃત્તાસુર, એમાં શું હતું કે એને જોવા વાળા બાલગોપ જ હતા. અને અમુક લીલામાં તો હતા પણ નહીં. જેવી રીતે યમલાર્જુન વૃક્ષની જે વાત કરી, લીલામાં કોઈ હાજર નહોતું. અને જેણે જોયું હોય, કારણ કે નજર તો બાલ ગોપાલોની હોય જ, એટલે એ પોતાની કાલી ભાષામાં યશોદા મૈયાને જયારે કહેતા હતા કે ભાઈ આવું આવું કર્યું, ત્યારે આ લોકો માનતા નહોતા. હશે હશે, હજી આ બાળક કઈ વિશેષ છે એવું લાગતું નહોતું. પણ ગોવર્ધનનાથજીને જયારે પરમાત્મા ધારણ કરે છે ત્યારે નંદ બાબાને પણ થાય છે કે કંઈક વિશેષ છે. અંદરથી તો લાગ્યા જ કરતું હતું, પણ હવે તો પ્રત્યક્ષ જોયું. માટે પૂજા અર્ચના
અને આ બધું થયું તો શેને લીધે? ભાઈ ઇન્દ્રને થોડું અભિમાન આવી ગયું હતું કે બધાનું પોષણ કરનાર, વૃષ્ટિ કરનાર તો હું છું. એ અભિમાન ઉતારવા માટે પરમાત્માએ આ લીલા કરી. ઇન્દ્રને પશ્ચાતાપ થાય છે. આકાશ ગંગાનું નિર્મળ સ્વચ્છ પાણી ઐરાવત હાથીની સૂંઢમાં ભરીને ઇન્દ્ર ભગવાન આવે છે. પરમાત્માની માફી માંગે છે, યથાયોગ્ય સત્કાર કરે છે અને જેમ ગજેન્દ્રજીએ સ્તુતિ કરી હતી, ભીષ્મ સ્તુતિ કરે છે, એમ ઇન્દ્ર ભગવાન પણ સ્તુતિ કરે છે. જગતના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપ જ છો. કર્માધ્યક્ષ કર્મફળદાતા આપ જ છો. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્રૂયતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના. આપ ભક્તોના ભગવાન, જો અહીંયા બરાબર અભેદ પ્રસ્થાપિત કર્યું છે. બીજું કઈ નહીં કરી શકાય તો સગુણ, નિર્ગુણ, સાકાર, નિરાકારનો અભેદ પણ પ્રસ્થાપિત થઈ જશે ને તો ક્યારેક જઈને એનું જ્ઞાન મળી જશે. જ્ઞાન તો સુલભ છે, આ કલિયુગમાં સુલભ છે. આ બધું જ પ્રાપ્ત થઈ જશે થોડો પ્રયત્ન કરતા. પણ જ્યાં સુધી મનમાંથી આ ન નીકળે આ ભેદ, ત્યાં સુધી જ્ઞાન આપેલું નકામું. માટે ઇન્દ્ર ભગવાન કહે છે કે હું જાણું છું કે આપ ભક્તોના ભગવાન છો. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને, વેદાંતિઓના બ્રહ્મ છો. એટલે કે આપના નિર્ગુણ નિરાકાર સ્વરૂપને જાણી લીધા પછી જે બ્રહ્મ તત્વ છે તમે જ છો. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, આવું બ્રહ્માજીએ કહ્યું અને વ્યાસજીએ લખ્યું છે. અને યોગીઓના પરમાત્મા છો. ભાઈ યોગીઓ માટે આપ કોણ છો? યોગીઓના પરમાત્મા છો. આપના વિગ્રહમાં વિભિન્ન લોક સૃષ્ટિઓની કલ્પના કરવા વાળી માયા નથી એવું સૃષ્ટિઓ કહે છે. એવા હું આપને નમસ્કાર કરું છું. જો હવે આપણને કેટલું આશ્ચર્ય થાય. અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે પરમાત્માનું આ અવતાર વાળું જે વિગ્રહ છે, જો વિગ્રહ એટલે સ્વરૂપ, જે દેખાય એ મૂર્ત, મેનિફેસ્ટેડ, વ્યક્ત. હવે અહીંયા ઇન્દ્ર ભગવાન કહે છે કે આપના આ વિગ્રહમાં માયા છે જ નહીં. અને આપણા વિગ્રહમાં શું છે? માયા છે. આ ફરક જાણો. માયામ તું પ્રકૃતિમ વિદ્ધિ માયિનમ તું મહેશ્વરમ. પરમાત્મા એલાન કરે છે ભગવદ્ ગીતામાં. કેમ ભૂલી જઈએ આપણે? હું એનો મહેશ્વર છું, અધિપતિ છું. હું માયા નથી. અને જો હું માયા ન હોઉં તો મારા વિગ્રહમાં માયા પ્રવેશી. માયા એટલે અવિદ્યા. કેવી રીતે પ્રવેશ કરી શકે? પ્રવેશે તો ટકી ન શકે. માટે પરમાત્માનો અવતાર વિશિષ્ટ છે. માટે અવતાર કહેવામાં આવે છે. અને જન્મ કહો તો દિવ્ય જન્મ કહેવામાં આવે છે. જન્મ કર્મ છે મેં દિવ્યમ. આટલો સાધારણ ન જાણી લેતા, ને તો સમજાશે નહીં. એટલે કે ભલે વિગ્રહ આપે આ કર્યો છે, આપના વિગ્રહમાં હું માયા જોતો નથી. મારા અહંકારે આપને માયામય જોતા કરી દીધા. અને જાણે પંચમહાભૂતનું એક શરીર જ આવ્યું છે અને કંઈક ચમત્કાર કરી રહ્યું છે એવું મને લાગે છે. પણ આપ તો જો પંચમહાભૂત એટલે 5 કળા, આટલું બરાબર ખ્યાલ આવી ગયો છે ને આપને. આ તો 16 જ કળા છે ને. મહાત્માઓ પણ 6, 7 અને 8 કળાઓથી પંચમહાભૂતના જે પણ અનુભવો હોય એનાથી પર ઉઠી જાય છે. તો આ તો પરમાત્મા. પંચમહાભૂતનો લેશ ન હોય, અંશ પણ ના હોય, પૂર્ણ છે. અને માટે જ પોતે ધારે એવી રીતે અવતાર લઈ શકે છે. જો અવતાર જુદા જુદા છે. અવતારમાં બધી યોનિઓ પણ આવી જાય છે. પશુ યોનિ પણ આવી જાય છે. આ અવતાર જુદા જુદા છે એનો અર્થ શું થયો? જો પરમાત્માનો અવતાર જ આ વિગ્રહ જ માયામય હતો ને તો એકનો એક અવતાર જ 24 વાર આવવો જોઈએ. બદલી નહીં. અને એક જ અવતાર રહેવો જોઈએ જે આખું કર્યા જ કરે લીલાઓ. પહેલા અવતારની જે થઈ એ થઈ, લીલા ચાલ્યા જ કરે. બીજો અવતાર થાય જ નહીં. આ બદલાયા કરે છે એનો અર્થ શું થયો? એ જ રજ્જુ, એ જ દોરી ઉપર
ક્યારેક સાપ દેખાય છે તો ક્યારેક વાંકી ચૂકી લાકડીનો અનુભવ થાય, તો ક્યારેક પાણીનો રેલો દેખાય, તો ક્યારેક જમીનમાં તિરાડ દેખાય. આ અનેકવિધતા કેમ ભાસે છે અને ક્યાં ભાસી શકે? દોરી બદલાયા કરે છે, અધિષ્ઠાન નથી બદલાતું. અધિષ્ઠાન એટલે પરબ્રહ્મ, યાદ રાખો. અને જે બદલાયા કરે છે, જો એની ઉપરની ભ્રાંતિ બદલાતી હોય, હવે નિયમ સમજી લો બરાબર, ઉપરની ભ્રાંતિ જો બદલાતી હોય તો સમજી લો કે જે બદલાય એ ભ્રાંતિ જ હોય, બીજું કઈ જ ના હોય. આ બરાબર જડબે સલાહ બેસાડી દો. જેમાં પરિવર્તન હોય, જે બદલાય એ ભ્રાંતિ જ હોય, અધિષ્ઠાન બદલાતું નથી. પરમાત્મા બ્રહ્મ તરીકે, સચ્ચિદાનંદ તરીકે બદલાતા નથી. એની ઉપર ક્યારેક હું મત્સ્ય છું, હું કચ્છપ છું, ખાલી આરોપ જ કરે છે, સંકલ્પ માત્ર કરે છે. આપણે જન્મવું પડ્યું છે, પેલા એ તો ખાલી સંકલ્પ જ કરવાનો છે. અને એને એની ઈચ્છા પ્રમાણે સંકલ્પ કર્યો ને. જ્યારે સમુદ્ર મંથન થતું હતું ત્યારે કચ્છપ જ કેમ બન્યા? એવી સંકલ્પ ઈચ્છા આપણામાં છે. આપણે આપણી ઈચ્છાથી આ શરીર ધારણ કર્યું છે. આપણા અધીન શું હતું? કશું જ નહીં. કર્મફળ પ્રમાણે આ શરીર મળ્યું છે. અને જયારે પરમાત્માનો અવતાર થાય છે ત્યારે બરાબર યાદ રાખો, એ ધારે તે શરીર લઈ શકે છે. ફરક સમજો. દોરી જ્યારે ધારે જે સ્વરૂપ, એ સ્વરૂપે આ 5 4 જે ભ્રાંતિઓ બતાવી એ સ્વરૂપે પોતાને બતાવી શકે છે. પણ હકીકતમાં એ બતાવતી નથી. જોનારની દ્રષ્ટિનો ભેદ છે. જે વ્યક્તિએ દોરી પોતે મૂકી છે રસ્તામાં, એને તો ખબર છે ને, એને માટે સર્પ છે, એને માટે વાંકી ઝૂકી લાકડી છે, પાણીનો રેલો છે. ના, નથી. જેને અધિષ્ઠાન તરીકે પરબ્રહ્મ સમજાઈ જાય છે, સચ્ચિદાનંદ તરીકે, એ આ અવતારવાદના રહસ્યને સમજીને એનાથી પર જે પેલું અધિષ્ઠાન છે એને શોધવામાં લાગે છે. કારણ કે ત્યાં સુધી એ જ પરબ્રહ્મ મારી અંદર છે એવી અહમ વૃત્તિથી સાક્ષાત્કાર ન થાય. અને આ આત્મ સાક્ષાત્કારની વાત શ્રીમદ ભાગવતજીમાં જ કરવામાં આવી છે, આત્યંતિક મુક્તિમાં. અને કહે છે કે જ્યાં સુધી આત્યંતિક પ્રલય નહીં થાય, જ્યારે નિરોધની આપણે વાત કરી, આત્યંતિક નિરોધ ન થાય ત્યાં સુધી શ્રીમદ ભાગવતજીમાં કહેલી મુક્તિ મળતી નથી. આપણે મુક્તિ જ જોઈએ છે. અને જ્યાં સુધી આવી મુક્તિ નથી મળતી, ના અધિષ્ઠાનની જ, અધિષ્ઠાનને જાણનાર રૂપી, ત્યાં સુધી આશ્રય તત્વ નથી મળતું. આશ્રય તત્વ એટલે પરમાત્માની અંદર આશ્રય, બેસવું. હવે પરમાત્માની અંદર પ્રવેશ જ કોણ કરી શકે? સર્વત્ર છે બરાબર, પણ એની અંદર મળી જવું તો કોણ મળી શકે? એના જેવું શુદ્ધ જ્ઞાન જ એની અંદર મળી શકે. મારી અંદર જે સત ચિત્ત અને આનંદ જે સ્વરૂપ છે એનું અભેદ પ્રસ્થાપિત જે કરું, તત્વમ પદાભ્યામ અભિધીયમાનયો બ્રહ્માત્મનો શોધિતયો યદિત્તમ શ્રુત્યાસ્તયો તત્વમસીતિ સમ્યક એકત્વમેવ પ્રતિપાદ્યતે મુહુઃ. આ જે ઐક્ય થાય તત્વ અને ત્વમ પદાર્થનું, ત્યાં સુધી ઐક્ય ન થાય ત્યાં સુધી આશ્રય નથી મળતો. આશ્રય ક્યાં કરવાનો છે સમજી લો, એ તદ બ્રહ્મમાં જ કરવો પડશે. આવી કંઈક ઇન્દ્ર ભગવાન સ્તુતિ કરે છે. આકાશ ગંગાનું નિર્મળ જળથી પરમાત્માનો અભિષેક થાય છે. ગોલોકમાંથી કામધેનુ ગાય પણ આવે છે, પોતાનું અમૃત જેવું દૂધ જે હોય એનાથી પરમાત્માનો અભિષેક કરે છે. અને હવે પરમાત્માને ગોવિંદ નામ આપવામાં આવે છે. બોલીએ શ્રી ગોવિંદ ગોપાલ કી જય. હવે ગોવિંદ કહેવામાં આવે છે. ગોહો, હે પરમાત્મા. નંદ બાબાને ખ્યાલ આવે છે, અંત પ્રવિશ્ય મમ વાચમ ઇમામ પ્રસુપ્તમ. હવે મને ખબર પડી, મારી આ દ્રષ્ટિનો પ્રકાશક આ શ્રવણેન્દ્રિયમાં શ્રોતા બનીને, મનનો મંતા બનીને, બુદ્ધિનો વિજ્ઞાતા બનીને, અને આ સર્વ જે બની રહ્યું છે એના સાક્ષી બનીને, હે પરમાત્મા આપ જ
આ ઇન્દ્રિયોના ગો એટલે આ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોના પ્રકાશક આપ જ છો. એવા આપને હવે અમે નમસ્કાર કરીએ છીએ, નમસ્તુભ્યમ. અને આ પ્રકારે પરમાત્મા ગોવિંદ નામે આપણી અંદર પ્રવેશે છે. हेलो भक्तों के राय